हेलो एवरीवन। लास्ट लेक्चर में આપણે નવી મેથડ શીખ્યા હતા। મેથડ નંબર 3 અમલગમેશન ઇન ધ નેચર ઓફ મર્જર। બીજું નામ છે આ મેથડનું પૂલિંગ ઓફ ઇન્ટરેસ્ટ મેથડ। અમલગમેશનમાં ટોટલ 3 મેથડ હતી। અમલગમેશન ઇન ધ નેચર ઓફ પરચેસ અને અમલગમેશન નેચર ઓફ ધ મર્જર। પરચેસમાં બે મેથડ હતી, અકાઉન્ટિંગ ઇન ધ બુક્સ ઓફ પરચેસિંગ કંપની અને અકાઉન્ટિંગ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર કંપની। ત્રીજી મેથડ જે છે એ બીજા ટાઈપના અમલગમેશનની એટલે કે અમલગમેશન ઇન ધ નેચર ઓફ મર્જર, જેને પુલિંગ ઓફ ઇન્ટરેસ્ટ મેથડ પણ કહેવાય છે। આ બે મેથડની અંદર ખાસ ડિફરન્સ હતો। પરચેસ ટાઈપના અમલગમેશનમાં જે નવી કંપની છે એ વેન્ડર કંપનીની રિઝર્વ લેતી નથી, જ્યારે મર્જરમાં નવી કંપની જૂની કંપનીઓની એસેટ્સ, લાયબિલિટી, રિઝર્વ્સ બધું જ લઈ લે છે અને જે જૂના શેર હોલ્ડરો છે એમને પરચેસ પ્રાઇસ તરીકે ઓનલી શેર્સમાં જ પેમેન્ટ કરે છે, કેશ પેમેન્ટ આવતું નથી। બરાબર। આપણે જે ક્વેશ્ચન જોયું હતું અગાઉ એ ક્વેશ્ચનમાં આપણે બંને ટાઈપની બેલેન્સ શીટ બનાવવાની હતી। એટલે કે અહીંયા એવી એઝમ્પશન રાખવામાં આવે છે કે જો આ અમલગમેશન પરચેસ ટાઈપનું હોય તો એની બેલેન્સ શીટ તૈયાર કરો અને જો અમલગમેશન મર્જર ટાઈપનું હોય તો એની બેલેન્સ શીટ તૈયાર કરો। આમ તો અમલગમેશન કાં તો પરચેસ ટાઈપનું હોય અને કાં તો મર્જર ટાઈપનું હોય, બંને ક્યારે હોઈ શકે નહીં। બરાબર છે। બટ ક્યારેક અમલગમેશનના મર્જરની અંદર જે કન્ડિશનો છે એ જો એકાદ કન્ડિશન કે એકથી વધારે કન્ડિશનનું પાલન ન થતું હોય તો પછી ત્યાં આપણે અમલગમેશન ઇન ધ નેચર ઓફ પરચેસ તરીકે કેલ્ક્યુલેશન કરવી પડે। બરાબર છે। તો ચાલો આજે થોડા ક્વેશ્ચન એના બે જોઈ લઈએ। થોડા ડિફરન્સ ક્વેશ્ચન છે, આપણે અલગ પેલા જોયા હતા એના કરતા। અહીંયા આપણે ખાસ આ ક્વેશ્ચનમાં એ જોવાનું છે, જો અમલગમેશન થાય એટલે આપણે અત્યાર સુધી એવું સમજતા કે બે કંપનીઓને મર્જ કરીને ત્રીજી કંપની બનાવવામાં આવે એટલે એને કહેવાય અમલગમેશન। બરાબર। પણ એવું જરૂરી નથી। ક્યારેક એવું પણ બને કે બે કંપનીઓ મર્જ કરીને અમલગમેશન કરવું છે, મતલબ નવી કંપની બનાવી છે, તો એવું પણ બને કે એક કંપની છે એ બીજી કંપનીને ટેક ઓવર કરી લે, નવી કંપની ના બનાવે, બંને કંપનીઓ ભેગી થાય પણ એ બંને કંપનીઓ મળી અને ત્રીજી કંપની નથી બનાવતી। ફોર એક્ઝામ્પલ એ અને બી બે કંપનીઓ છે, તો આ બંનેને ભેગા મળીને કામ કરવું છે, તો એ કંપની જે છે એ બી કંપનીને ટેક ઓવર કરી લે એટલે બંને કંપનીઓ તો મર્જ થઈ ગઈ ને, કંપની નવી જ બની, એ લિમિટેડ જ બની, પણ એ જૂની હતી એની એ જ રહેશે, એમાં ખાલી બી કંપની જે હતી એનું આખું આપણે સમાવેશ કરી દીધો, તો એને અમલગમેશન નહીં પણ એને એબસોર્પ્શન કહેવાય। અમલગમેશન ને શું કહેવાય? એબસોર્પ્શન, સમાવેશ। બરાબર। અને આપણું આજે આખું યુનિટ છે આજે એ યુનિટમાં અમલગમેશન એન્ડ એબસોર્પ્શન એવું કીધું છે અને ચેપ્ટર કેટલા છે? 2, અમલગમેશન અકાઉન્ટ્સ અને એબસોર્પ્શન અકાઉન્ટ્સ। તો અમલગમેશન અકાઉન્ટ્સ ની અંદર પણ એવા ક્વેશ્ચન છે જેમાં એક કંપની બીજી કંપનીને પરચેસ કરી લે છે। બરાબર। એટલે અહીંયા આ બીજી કંપનીને આપણે પરચેસ કરવી છે તો અહીંયા બે જ કંપનીઓનો આપણે એક્ઝામ્પલ છે એવા જોઈએ। એ એક્ઝામ્પલ ઈઝી રહેશે અગાઉના એક્ઝામ્પલ કરતા, કારણ કે ત્યાં શું કરવું પડે? આપણે બે કંપનીઓની કેલ્ક્યુલેશન કરવી પડે, અહીંયા આપણે એક જ કંપનીની કેલ્ક્યુલેશન કરવી પડે, કારણ કે એક કંપની તો ચાલુ જ રહે છે, બીજી કંપની બંધ થાય છે। તો તમને શબ્દ આપ્યો હશે એબ્સોર્પ્શન, તો આને એબ્સોર્પ્શનનો પણ સમજ કહી શકાય, અમલગમેશનની જગ્યાએ એબ્સોર્પ્શનનો પણ ક્વેશ્ચન કહી શકાય। તો આ એબ્સોર્પ્શનના ચેપ્ટરમાં જ આવવું જોઈએ પણ અહીંયા પણ આપણને સાથે આપેલ છે તો આપણે એના એક્ઝામ્પલ પણ જોઈ લઈએ। બરાબર। એબ્સોર્પ્શન એકાઉન્ટ છે એ એકાઉન્ટ્સમાં અમલગમેશન કરતા ઘણો ડિફરન્સ છે, ઘણા ચેન્જીસ આવે છે, પણ અહીંયા આપણે ધ્યાનથી જોઈશું પછી એબ્સોર્પ્શનના ચેપ્ટર્સમાં। બરાબર છે। ચલો અત્યારે જે આપણે બે કંપનીઓના વાળા જે ક્વેશ્ચન જોવાના છે જોઈએ તો એમાંથી ક્વેશ્ચન નંબર 11। સૌથી પહેલા તો આપણે એની રકમ જોઈ લઈએ।
તો ક્વેશ્ચનની રકમ છે અરુણ લિમિટેડ ટેક્સ ઓવર બાદલ લિમિટેડ. જુઓ શું કહે છે, અરુણ લિમિટેડ ટેક્સ ઓવર બાદલ લિમિટેડ. એટલે અરુણ લિમિટેડે બાદલ લિમિટેડને ટેક ઓવર કરી લીધી. On 1st April 2017, following the balance sheet of companies immediately before such absorption. શબ્દ શું આવ્યો? Absorption. એટલે અહીંયા બે કંપનીઓ છે એ ભેગી મળે છે પણ ત્રીજી કંપની નથી બનાવતી. એક કંપની બીજી કંપનીને પરચેસ કરી લે છે. બરાબર છે? એક કંપનીએ બીજી કંપનીને પરચેસ કરી લે છે. ચલો આગળ રકમમાં જોઈએ તો જો ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ આપેલ છે. ઇક્વિટી એન્ડ liabilities માં shareholders fund, shareholders funds, equity share capital, preference share capital, reserve and surplus માં આવે છે general reserve, export profit reserve, investment allowance reserve, profit and loss account. બીજી એક વસ્તુ આ રકમમાં જુઓ તો અહીંયા ઉપર આપણને આપેલ છે એમાઉન્ટની ઉપર જુઓ તો ત્યાં સૂચના આપેલ છે રૂપીસ ઇન 1000. એટલે જે શેર કેપિટલ છે ઇક્વિટી શેર કેપિટલ 5000 છે એટલે 50 લાખ છે, 50 લાખ. 3000 એટલે 30 લાખ. રેફરન્સ શેર કેપિટલ પણ એ પ્રમાણે, જનરલ રિઝર્વ, ઇન્વેસ્ટમેન્ટ એલાઉન્સ રિઝર્વ, બધી જ એમાઉન્ટ જે છે એ બધી જ એમાઉન્ટમાં આ પ્રમાણે ચાર્જ આપણે 30 પાછળ લગાવીશું. બરાબર? એટલે એમાઉન્ટ ફિગર થોડી ઓછી થાય એ પ્રમાણે એમણે આપેલી છે. આગળ જોઈએ રકમમાં તો લાયબિલિટીઝ આપી છે. નોન કરંટ લાયબિલિટીઝ માં લોંગ ટર્મ બોરોવિંગ્સ છે, ડિબેન્ચર્સ આપેલા છે. કરંટ લાયબિલિટીઝ માં આપેલ છે ડાયરેક્ટ 650-500 ફિક્સ એસેટ છે, નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ છે. ઓકે, અને ત્યાર પછી આપ્યું છે Arun Limited discharge the purchase consideration as under issue 3,50,000 equity shares of 10 each at par to the equity shareholder of Badal Limited. એટલે કે બાદલ લિમિટેડ ના ઇક્વિટી શેરહોલ્ડર ને નવી કંપની ને પણ અરુણ લિમિટેડ જે છે એ એના ઇક્વિટી શેર આપશે. બરાબર? એટ પાર એટલે કે મૂળ કિંમતે. અને કેટલા શેર આપશે એ પણ આપી દીધું, કેટલી રકમમાં આપશે એ પણ આપી દીધું. બરાબર છે? ઇશ્યુ 14% ડિબેન્ચર, issue 14% preference share of 100 rupees each at par to discharge the preference shareholder to Badal Limited at a premium at 10% premium. જો આ રકમ સમજો બરાબર. issue 14% preference share એટલે કે કંપની પ્રેફરન્સ શેર ઇશ્યુ કરે છે 100 રૂપિયાનો, each at par એટલે કે મૂળ કિંમતે. બરાબર? બટ સૂચના એવી આપી છે કે discharge the preference shareholder of Badal Limited at 10% premium. પણ બાદલ લિમિટેડના પ્રેફરન્સ શેરહોલ્ડરને કેટલી એમાઉન્ટ આપવાની? તો એમને જે એમાઉન્ટ આપવાની છે એ એમાઉન્ટ તમારે પ્રીમિયમથી આપવાની છે. નવા શેર જે ઇશ્યુ કરીએ છીએ આપણે એ નવા શેર ઇશ્યુ કરવા માટે પ્રીમિયમથી ઇશ્યુ નથી કરતા, પણ જે પેમેન્ટ કરવામાં આવશે એ પેમેન્ટ કેટલું કરવામાં આવશે તો એના માટેની સૂચના છે કે જે પેમેન્ટ કરશો એ પેમેન્ટ તમારે ડિસ્ચાર્જ કરવાનું છે વિથ પ્રીમિયમ. એટલે પહેલા તો જે પ્રેફરન્સ શેર આપેલા હશે એ પ્રેફરન્સ શેર અને પ્લસ એનું પ્રીમિયમ જે એમાઉન્ટ આવશે એ એમાઉન્ટનું આપણે એમને પ્રીમિયમ સાથે રકમ આપીશું. બરાબર? ચલો એના પછી ડિબેન્ચર holder of Badal Limited will be converted into equivalent number of debenture of Arun Limited. બાદલ લિમિટેડના ડિબેન્ચર હોલ્ડરને અરુણ લિમિટેડના ડિબેન્ચર ઇક્વિવેલન્ટ નંબર સરખી સંખ્યામાં આપી દેવાના, મતલબ ડિબેન્ચરમાં કોઈ ફેરફાર નથી. ચોથો અને અગત્યનો પોઈન્ટ, the statutory reserves of Badal Limited are to be maintained for 2 more years. જે રિઝર્વ છે સ્ટેચ્યુટરી રિઝર્વ્સ એ આપણે 2 વર્ષ સુધી મેન્ટેન રાખવાની છે. કયા કંપનીની?
બાદલ લિમિટેડની. બાદલ લિમિટેડની જે પણ સ્ટેચ્યુટરી રિઝર્વ્સ, નવો એક શબ્દ આવ્યો છે સ્ટેચ્યુટરી રિઝર્વ. તો સ્ટેચ્યુટરી રિઝર્વ્સ કોને કહેવાય એ પણ ધ્યાનમાં રાખજો અહીંયા. બરાબર છે. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે પ્રિપેર ધ બેલેન્સ શીટ ઓફ અરુણ લિમિટેડ. અરુણ લિમિટેડની બેલેન્સ શીટ તૈયાર કરવાની છે આફ્ટર એબ્ઝોર્પ્શન ઓન ધ એઝમ્પશન. અહીંયા પણ જો એઝમ્પશન આપી દીધી that the amalgamation in the nature of merger and the amalgamation in the nature of purchase. એટલે કે purchase type નો amalgamation હોય તો અને merger type નો amalgamation હોય તો કઈ રીતે બેલેન્સ શીટ બનાવીશું જે આપણે કરવાનું છે. જો બંને ટાઈપ નો ક્વેશ્ચન જ્યારે હોય તો પહેલા આપણે કયા ટાઈપ નો amalgamation જોવાનું છે? merger. બરાબર, amalgamation is in the nature of merger. મર્જર ના અમલગમેશન માં આપણે સૌથી પહેલા પોઈન્ટ કેલ્ક્યુલેશન કઈ કરીએ છીએ? સૌથી પહેલો પોઈન્ટ ન્યૂ શેર વેલ્યુ, નવા શેર. સૌથી પહેલો પોઈન્ટ ગણીશું આપણે અહીંયા ન્યૂ શેર્સ વેલ્યુ. ડિફરન્સ બિટવીન શેર વેલ્યુ, જેમાં ગણતરી કરીશું બાદલ લિમિટેડ, કારણ કે આપણે બાદલ લિમિટેડ ને જ નવા શેર આપવાના છે. ન્યૂ શેર્સ વેલ્યુ, જે નવા શેર આપવાના હતા એની આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરીએ તો ઇક્વિટી શેર આપણને ઇન્ફોર્મેશન આપી હતી. ઇક્વિટી શેર 3,50,000 અને એટ પાર એટલે કે મૂળ કિંમતે આપવાના છે તો 10 રૂપીસ શેર હતા તો 35 લાખ. અને પ્રેફરન્સ શેર જે આપવાના હતા એ છે 14% પ્રેફરન્સ શેર પ્લસ પ્રીમિયમ. એકવાર રકમમાં જોઈ લઈએ, આપણને જે ઇન્ફોર્મેશન આપી હતી એ પ્રમાણે જો પ્રેફરન્સ શેર માટે ઇન્ફોર્મેશન એવી આપવામાં આવી હતી કે પ્રેફરન્સ શેરનું જે છે એ પ્રેફરન્સ શેરને 100 રૂપિયાનો શેર એટ પાર ટુ ડિસ્ચાર્જ ધ પ્રેફરન્સ શેર હોલ્ડર ઓફ બાદલ લિમિટેડ એટ 10% પ્રીમિયમ. નવા જે શેર આપણે આપીએ છીએ એ 100 રૂપિયાની કિંમતનો એક શેર આપવાનો, પણ પેમેન્ટ કેટલું આપવાનું? તો જે શેર આપેલા છે અત્યારે બાદલ લિમિટેડના શેર છે એમને 10% પ્રીમિયમથી પેમેન્ટ મળે એ પ્રમાણે આપણે શેર આપવાના છે, પેમેન્ટ એને આપવાનું છે. તો જૂની બેલેન્સ શીટમાં આપણે ચેક કરીએ તો પ્રેફરન્સ શેર બાદલ લિમિટેડના કેટલા હતા? તો જો અહીંયા બાદલ લિમિટેડના પ્રેફરન્સ શેર આપણને આપેલા છે 70,000, એટલે કે પાછળ 3 0 લગાવીએ તો 17,000 એટલે કે 17 લાખ, 70 લાખ. તો 17 લાખ જે હતા એ 17 લાખમાં પ્રેફરન્સ છે અને એમાં 10% પ્રીમિયમ એડ કરીએ તો પ્રીમિયમ થઈ જાય 1,70,000, એટલે ટોટલ 18,70,000 ના ન્યૂ પ્રેફરન્સ છે એટલે આપશે બાદલ લિમિટેડ ને અરુણ લિમિટેડ. બરાબર, અને અહીંયા આ સિક્યુરિટી પ્રીમિયમ નથી, આ પ્રીમિયમ પ્લસ કર્યું, આપણે પ્રીમિયમ એમને આપીએ છીએ, આપણે પ્રીમિયમ લેતા નથી. જો નવી કંપની જે કંપની શેર ઇસ્યુ કરતી હોય એ પ્રીમિયમ લે તો એને સિક્યુરિટી પ્રીમિયમ કહેવાય. આ તો જે શેર છે એ પ્રીમિયમ સાથે પેડ કરે છે એટલે સિક્યુરિટી પ્રીમિયમ નહીં ગણાય. ઓકે, ઓલ્ડ શેર વેલ્યુ, જૂના શેરની કિંમત કેટલી હતી? તો પ્રેફરન્સ શેર હતા 17 લાખના અને ઇક્વિટી શેર હતા 30 લાખના, 47 લાખ. તો શેરનો ડિફરન્સ થઈ ગયો અહીંયા 6,70,000 અને શેરનો ડિફરન્સ પ્લસ છે તો આપણે ત્યાં શું કરીશું? માઇનસ. જનરલ રિઝર્વમાં એડજસ્ટ કરવાનો ને ત્યાં માઇનસ કરીશું. ચલો, સેકન્ડ સ્ટેપ આવશે આપણું ક્લોઝિંગ બેલેન્સ ઓફ જનરલ રિઝર્વ. આમ તો સેકન્ડ સ્ટેપ શું આવે? ડિબેન્ચરની વેલ્યુ. પણ અહીંયા ડિબેન્ચરમાં તો કોઈ ફેરફાર છે જ નહીં, જે ડિબેન્ચર છે એને આપણે નવા ડિબેન્ચર આપવાના છે એટલે કોઈ બી ચેન્જીસ નથી. અરુણ લિમિટેડની રિઝર્વ હતી 5 લાખ, બાદલ લિમિટેડની હતી 2,50,000. જો 5,500 પ્લસ 30 કરીએ એટલે 5 લાખ અને 250 એટલે 2,50,000, તો ટોટલ 7,50,000 થઈ ગયા. એમાંથી માઇનસ શેર ડિફરન્સ એડજસ્ટમેન્ટ કરીશું બાદલ લિમિટેડનો તો 670 એટલે 80,000 બેલેન્સ રહેશે જનરલ રિઝર્વ. બરાબર છે. ત્યાર પછી ક્લોઝિંગ બેલેન્સ ઓફ
પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, બંનેના પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું બેલેન્સ જોઈ લઈએ તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 7,50,000 અને 5 લાખ, બરાબર. 7,50,000 અને 5 લાખ ડિફરન્સ બેલેન્સ છે બંનેનું, તો ટોટલ થઈ જશે 12,50,000, બરાબર છે. બસ આટલી કેલ્ક્યુલેશન છે અને ત્યારબાદ તૈયાર કરવાનું છે આપણે બેલેન્સ શીટ, બરાબર. મર્જરમાં કેલ્ક્યુલેશન જ છે, ઓનલી એન્ટ્રીઝ કેવું કે લખવાનું આવતું નથી, ડાયરેક્ટ આપણે તૈયાર કરી દઈશું બેલેન્સ શીટ. તો બેલેન્સ શીટમાં જો અરુણ લિમિટેડની બેલેન્સ શીટ તૈયાર કરીશું 1,417, સૌથી પહેલા અહીંયા લખીશું ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ. જો હવે અહીંયા ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ સ્ટાર્ટ આપણે કરીએ છીએ બેલેન્સ શીટમાં, તો બેલેન્સ શીટના ફોર્મેટ પ્રમાણે કેલ્ક્યુલેશન અને એમાઉન્ટ પરથી જ આપણે બેલેન્સ શીટ તૈયાર કરવાની છે. હવે એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખો, બેલેન્સ શીટ જ્યારે બનાવીએ ત્યારે આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે અરુણ લિમિટેડની બેલેન્સ શીટ બનાવીએ છીએ, તો અરુણ લિમિટેડના જે શેર છે એ તો હતા જ, હવે એને બાદલ લિમિટેડને જે શેર આપ્યા એ એટલી એમાઉન્ટ અહીંયા શેરમાં પ્લસ થશે, જેટલા ઇક્વિટી શેર આપ્યા હશે એ ઇક્વિટી શેરમાં, પ્રેફરન્સ શેર આપ્યા હશે પ્રેફરન્સ શેરમાં, રિઝર્વની તો આપણે ક્લોઝિંગ બેલેન્સ ગણેલી છે જનરલ રિઝર્વની, બાકી એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ બંનેનું ટોટલ કરી દઈશું, ઇન્વેસ્ટમેન્ટ એલાઉન્સ બંનેનું ટોટલ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું પણ ક્લોઝિંગ બેલેન્સ આપણે ગણેલું હશે, બરાબર. ત્યારબાદ એસેટ્સમાં જોઈશું તો એસેટ્સ ડિબેન્ચર આવશે અને એસેટ્સમાં પણ એ પ્રમાણે સીધા ટોટલ જ કરી દઈશું, બરાબર. તો શેર હોલ્ડર્સ ફંડ, શેર કેપિટલ, ઇક્વિટી શેર કેપિટલ કેટલા થશે 85 લાખ, બરાબર. 85 લાખ કઈ રીતે આવે છે ચેક કરીએ તો 85 શેર કઈ રીતે આવે છે, જો અહીંયા 5,000 એટલે કે 50 લાખ તો હતા જ અને 35 લાખ આપણે ઇસ્યુ કર્યા બાદલ લિમિટેડને એટલે ટોટલ થઈ ગયા 25. શેર કેપિટલ પ્રેફરન્સ શેરમાં અહીંયા 13% છે 22,000 એટલે 22 લાખ. અહીંયા જે શેર્સ હતા એ શેર્સને આપણે જે શેર ઇસ્યુ કર્યા એ પ્રમાણે જો જોઈએ આપણે નવા શેરની વેલ્યુમાં, તો જ્યારે ગણતરી કરી હતી ત્યારે પ્રેફરન્સ શેરની પણ કેલ્ક્યુલેશન કરી હતી, પ્રેફરન્સ શેર આપણે આપ્યા હતા 18,70,000 પણ એ કેટલા હતા 14% ના, તો એ આપણે અલગથી લખવા પડે બેલેન્સ શીટમાં 14%, બરાબર છે. પ્રેફરન્સ શેર કેપિટલ 18,70,000. રિઝર્વ એન્ડ સરપ્લસ, રિઝર્વ એન્ડ સરપ્લસમાં જનરલ રિઝર્વ, ઇન્વેસ્ટમેન્ટ એલાઉન્સ રિઝર્વ આ બધું જ આપણે ટોટલ જ કરવાનું છે સીધું, બરાબર. જનરલ રિઝર્વની કેલ્ક્યુલેશન આપણે કરી હશે એમાંથી લેવાનું છે, બાકીની રિઝર્વ્સનું આપણે અહીંયા ટોટલ કરી દઈશું. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું બેલેન્સ ગણેલું હતું, નોન કરન્ટ લાયબિલિટીઝમાં ડિબેન્ચર હતા એનું પણ સીધું ટોટલ કરી દેવાનું છે, બરાબર. ચાલો ત્યાર પછી નેક્સ્ટ આવશે કરન્ટ લાયબિલિટીઝ. કરન્ટ લાયબિલિટીઝમાં 11,50,000 સીધું આપણે બેલેન્સ શીટમાં જે આપેલ છે એનું ટોટલ જ કરવાનું છે, એટલે લાયબિલિટી સાઇડ ટોટલ થઈ જશે 1,65 લાખ. એસેટ્સમાં તો જે કોઈ ચેન્જીસ નથી, એઝ પર જે ઓલ્ડ બેલેન્સ શીટમાં આપેલ હતી એ જ એસેટ્સ અહીંયા ટોટલ કરી દેવાની છે, ફિક્સ એસેટ, નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ અને કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ કરન્ટ એસેટ્સ. તો જો આપણને આ એબ્સોર્પ્શનનો ક્વેશ્ચન આવે તો આટલું ઈઝી છે, એક જ કંપનીની કેલ્ક્યુલેશન કરવાની છે, ન્યૂ શેરની કેલ્ક્યુલેશન, અને ત્યાર પછી સીધું જ આપણે બેલેન્સ શીટ તૈયાર કરી દેવાની છે. હવે આ જ ક્વેશ્ચનમાં જો આપણે આગળ બીજો પોઈન્ટ બી પોઈન્ટ બાકી છે, અમાલ્ગમેશન ઇઝ ઇન ધ નેચર ઓફ પરચેસ. પરચેસ ટાઈપનું જો અમાલ્ગમેશન હોય તો એના આપણે સ્ટેપ શું હતા, પહેલી ગણતરી શું કરો નેટ એસેટ, બીજી ગણતરી પરચેસ પ્રાઇસ, થર્ડ નંબર ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ, ફોર્થ નંબર એન્ટ્રીઝ અને ફિફ્થ નંબર બેલેન્સ શીટ. પણ એન્ટ્રીઝ અહીંયા લખવાની આવશે નહીં, તો સીધું ડાયરેક્ટ આપણે ફિફ્થ નંબરમાં શું કરી દઈશું ડાયરેક્ટ બેલેન્સ શીટ, બરાબર.
Amalgamation in the nature of purchase. Net asset. બરાબર છે. ફર્સ્ટ ગણી લઈશું net asset. તો net asset માં only for કોની ગણીશું બાદર લિમિટેડ, જે કંપની બંધ થાય છે એ બાદર લિમિટેડ. બરાબર છે. કોઈ પણ જાતના ચેન્જીસ નથી અહીંયા એસેટ્સ માં. તો એઝ પર બેલેન્સ શીટ જે પણ આપણને એસેટ્સ આપેલી છે એ એસેટ સીધી લખી દઈશું. બરાબર છે. જો બાદલ લિમિટેડ ની એસેટ જે હતી 36,000 3600 500 2500, પણ અહીંયા આપણે અમાઉન્ટ હંડ્રેડ્સ માં થાઉઝન્ડ્સ માં લખવાની છે, તો એ પ્રમાણે લખી દઈશું. બરાબર છે. 36 lakh, ઇન્વેસ્ટમેન્ટ 5 lakh, કરંટ એસેટ 25 lakh, એટલે ટોટલ થઈ જશે 66 lakh. ત્યારબાદ ટોટલ લાયબિલિટીઝ માં ડિબેન્ચર્સ હતા અને કરંટ લાયબિલિટીઝ હતી, તો ટોટલ મળી જશે અહીંયા આપણને નેટ એસેટ 57,50,000. ઓકે. નેટ એસેટ ની કેલ્ક્યુલેશન પરથી આપણને નેટ એસેટ ની વેલ્યુ મળશે. હવે ત્યારબાદ આપણે કેલ્ક્યુલેશન કરવાની હોય છે પરચેસ પ્રાઇસ. પણ પરચેસ પ્રાઇસ ની કેલ્ક્યુલેશન ઓલરેડી આપણે કરેલી હોય છે. જે ન્યૂ શેર વેલ્યુ ગણેલ હોય છે એ ન્યૂ શેર વેલ્યુ એ જ આપણા માટે શું થઈ જાય છે અહીંયા પરચેસ પ્રાઇસ. બરાબર છે. કારણ કે નવા શેરની કિંમત જે આપણે આપીએ છીએ, બરાબર, નવા શેરની કિંમત જે કંપની આપે છે જૂની કંપનીને, એ એના માટે શું ગણાશે પરચેસ પ્રાઇસ. તો એ પરચેસ પ્રાઇસ તો ઓલરેડી આપણે ગણેલી જ હશે જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરી હશે ત્યારે. તો પરચેસ પ્રાઇસ ની કેલ્ક્યુલેશન આપણે અહીંયા અલગથી કરવાની જરૂર રહેશે નહીં. સેકન્ડ નંબર પરચેસ પ્રાઇસ હતો, એ પરચેસ પ્રાઇસ થઈ જશે ન્યૂ શેર વેલ્યુ, અને ન્યૂ શેર વેલ્યુ આવી હતી 53,70,000. ચલો અહીંયા જો આ બંને વચ્ચેનો ડિફરન્સ છે, જો અહીંયા 55 લાખ 57 લાખ છે અને 53 લાખ છે. અહીંયા નેટ એસેટ વધારે છે અને પરચેસ પ્રાઇસ ઓછી છે. નેટ એસેટ વધુ હોય તો એક શું ગણાશે કેપિટલ રિઝર્વ. બરાબર. તો બાદલ લિમિટેડ ની ગણી લઈશું કેપિટલ રિઝર્વ 57,50,000 minus 53,70,000 એટલે કે 3,80,000. બસ. હવે આના પછી તૈયાર કરવાની છે બેલેન્સ શીટ. પણ બેલેન્સ શીટ તૈયાર કરતા પહેલા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંયા ખાસ ધ્યાનમાં અને રાખવા જેવું જે આપણને ઇન્ફોર્મેશન આપી હતી. જો નંબર 4, the statutory reserves of Badal Limited are to be maintained for 2 more years. જે સ્ટેચ્યુટરી રિઝર્વ છે એ 2 વર્ષ સુધી મેન્ટેન રાખવાની છે. જો અમાલ્ગમેશન ઇન ધ નેચર ઓફ મર્જરમાં શું હોય છે કે બધી રિઝર્વ્સ લેવાની જ હોય, એટલે કે મેન્ટેન રાખો કે ન રાખો એ રિઝર્વ્સ ઓટોમેટિક ની બેલેન્સ શીટમાં આપણે લેવાની છે. પણ પરચેસમાં એટલો ડિફરન્સ છે કે પરચેસમાં આપણે રિઝર્વ્સ લેતા નથી. હવે જો રિઝર્વ્સ નથી લેતા અને તમને સૂચના આપી છે કે 2 વર્ષ માટે આ રિઝર્વ્સ કન્ટિન્યુ રાખવાની છે, તો પછી એ રિઝર્વ્સ પણ તમારે પરચેસ ટાઈપના અમલગમેશનમાં પણ લેવી પડે. હવે જો એ રિઝર્વ્સ લેવાની હોય તો પછી એની ઇફેક્ટ કઈ રીતે આપીશું. બરાબર છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ અગત્યનું અહીંયા ધ્યાન રાખજો. Amalgamation in the nature of purchase reserves are not taken by new company. બરાબર. નવી કંપની રિઝર્વ લેતી નથી. But if statutory reserve are to be maintained for future year, ભવિષ્યના વર્ષ માટે આપણે રાખવાની છે મેન્ટેન, then such reserves are not taken over by new company. તો નવી કંપની લેશે. બરાબર. And the following entries will be passed for this transaction. એક એન્ટ્રીઝ આપણે પાસ કરવી પડશે જે છે amalgamation adjustment account debit to statutory reserves account. આ એક જનરલ એન્ટ્રી છે, પણ આપણે અહીંયા જનરલ એન્ટ્રી લખવાની નથી. આપણે આ એન્ટ્રીની ઇફેક્ટ બેલેન્સ શીટમાં શું થશે એ ધ્યાનમાં રાખવાની છે. શું એન્ટ્રી લખીએ આપણે અહીંયા amalgamation adjustment account debit to statutory reserves. હવે રિઝર્વ્સ છે ને એવી વસ્તુ છે કે આપણે એને ક્યાંય નેટ એસેટમાં નથી લેતા, ક્યાંય પરચેસ પ્રાઇસમાં નથી લેતા અને એને કન્ટિન્યુ રાખવી છે 2 વર્ષ માટે. તો જો તમે બેલેન્સ શીટમાં રિઝર્વ્સમાં એ રિઝર્વ્સ લખશો તો એસેટ સાઇડ એનો ડિફરન્સ આવશે. બેલેન્સ શીટ તો મેચ થવી જોઈએ ને, તો બેલેન્સ શીટમાં એસેટ સાઇડ એનો ડિફરન્સ આવશે. તો એસેટ સાઇડ આપણે એવું કોઈ નવું એકાઉન્ટ ક્રિએટ કરવું પડે જેનાથી આ ડિફરન્સ એડજસ્ટ થઈ જાય. તો એના માટે એડજસ્ટમેન્ટ એકાઉન્ટ આપ્યું. અને કયું એડજસ્ટમેન્ટ એકાઉન્ટ નામ આપ્યું? અમાલ્ગમેશન એડજસ્ટમેન્ટ એકાઉન્ટ. જે આપણે લખી દઈશું કે એસેટ સાઇડ
અને સ્ટેચ્યુટરી રિઝર્વ જે હશે એ ક્યાં આવી જશે? રિઝર્વ છે, બરાબર છે. હવે બીજી વસ્તુ અગત્યની એ અહીંયા કે સ્ટેચ્યુટરી રિઝર્વ્સ એટલે શું? તો સ્ટેચ્યુટરી નામની કોઈ રિઝર્વ્સ નથી હોતી, પણ એ અમુક રિઝર્વ્સ એવી છે કે જે કમ્પલસરી રાખવી પડતી હોય છે કાયદાકીય રીતે, જેને આપણે સ્ટેચ્યુટરી રિઝર્વ્સ કહીએ. તો એના નામ આપણે અમુક યાદ રાખી લઈએ. કઈ કઈ એસેટ્સને આપણે સ્ટેચ્યુટરી રિઝર્વ્સ કહીએ છીએ? તો એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ, ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ્સ, ડેવલપમેન્ટ રિબેટ રિઝર્વ્સ, આ બધી સ્ટેચ્યુટરી રિઝર્વ્સ છે જે આપણે કમ્પલસરી રાખવાની હોય છે. જનરલ રિઝર્વ, સિક્યુરિટી પ્રીમિયમ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આ સ્ટેચ્યુટરી નથી. એટલે એ સ્ટેચ્યુટરી નથી મતલબ એ કમ્પલસરી રાખવાની હોતી નથી, રાઈટ? હવે આપણે એની બેલેન્સ શીટ તૈયાર કરીએ. તો બેલેન્સ શીટમાં જે જૂની બેલેન્સ શીટ તમે હમણાં જ જૂની નહીં પણ હમણાં જ આપણે બેલેન્સ શીટ બનાવી. કોની બેલેન્સ શીટ બનાવી? આપણે અમલગમેશન ઇન ધ નેચર ઓફ મર્જરની આ બેલેન્સ શીટ બનાવી. જો આ બેલેન્સ શીટમાં અમુક જ ફેરફાર થશે અને બેલેન્સ શીટ તૈયાર થઈ જશે સીધી પરચેસ. જો શેર્સમાં કોઈ ફેરફાર નથી થતા, બરાબર, ડિબેન્ચરમાં કોઈ નહીં, એસેટ્સમાં પણ કંઈ નહીં. ફેરફાર ઓનલી ક્યાં થશે? રિઝર્વ્સ. ફેરફાર ઓનલી ક્યાં થશે? રિઝર્વ્સમાં ચેન્જીસ થશે અને આપણી અમલગમેશન ઇન ધ પરચેસની બેલેન્સ શીટ તૈયાર થઈ જશે. તો એ જ બેલેન્સ શીટમાંથી આપણે અહીંયા શેર હોલ્ડર શેર કેપિટલ લઈ લઈએ, પ્રેફરન્સ શેર કેપિટલ લઈ લઈએ. ઓકે, હવે આવી ગઈ રિઝર્વ્સ. રિઝર્વ્સમાં શું થશે? જો જનરલ રિઝર્વ કેટલી લખી મેં અહીંયા? 5 લાખ. કેમ 5 લાખ લખી? ચલો રકમમાં જોઈ લઈએ પાછું. અહીંયા રકમમાં કેટલી હતી? જો અરુણ લિમિટેડની 5 લાખ. બાદલ લિમિટેડની રિઝર્વ્સ મર્જરનું અમાલ્ગમેશન હોય, મર્જર ટાઈપ, તો ત્યાં લેવાશે. અહીંયા જનરલ રિઝર્વ આપણે પરચેસમાં રિઝર્વ્સ લેતા નથી એટલે રિઝર્વ્સ લેવાશે નહીં. એટલે આપણે અહીંયા જનરલ રિઝર્વ કેટલી લખાશે? ખાલી ઓન્લી 5 લાખ. બાદલ લિમિટેડની રિઝર્વ આવશે નહીં, રાઈટ? નેક્સ્ટ પોઈન્ટ આગળ જોઈએ. કેપિટલ રિઝર્વ્સ જે ક્રિએટ થઈ હતી ને જ્યારે આપણે પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશન કરી અને પરચેસ પ્રાઇસ અને જે ડિફરન્સ આવતો હતો બંનેનો, એના પરથી આપણે શું ક્રિએટ કરી હતી? કેપિટલ રિઝર્વ. તો કેપિટલ રિઝર્વ્સના કોલમમાં આવી જશે, બરાબર. ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ્સ 1 લાખ, એક્સપેન્સ પ્રોફિટ રિઝર્વ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ઓકે, ચલો રકમ સાથે આને એક વખત ફરી સમજીએ. જો એક્સપોર્ટ પ્રોફિટ, સોરી અહીંયા એક્સપેન્સ લખાઈ ગયું છે. એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ્સ કેટલી લખી અહીંયા મેં? 5. 3 લાખ અરુણના અને 2 લાખ બાદલના. આ શા માટે લીધી? એડજસ્ટમેન્ટ હતો ને સ્ટેચ્યુટરી રિઝર્વ્સ કન્ટિન્યુ રાખવાની છે 2 યર્સ માટે, તો પછી એ લેવાની. પરચેસ ટાઈપનો અમાલ્ગમેશન હોય તો પણ એ લેવાની, બરાબર. ત્યારબાદ ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ્સ એ બાદલમાં છે, જો અરુણમાં નથી, પણ આપણને કન્ટિન્યુ રાખવાની કહી છે તો એ લેવાની. ક્લિયર? બરાબર છે. તો 2 અને 1 આ 3 લાખ રૂપિયા રિઝર્વ્સ આપણે કન્ટિન્યુ રાખવા માટે લીધી છે, તો એ એટલી જ રકમ આપણે સામે એડજસ્ટમેન્ટ એકાઉન્ટ તરીકે એસેટ્સમાં લખવાની થશે, બરાબર છે. ત્યારબાદ શું આવે છે? રિઝર્વ્સ પછી નોન કરન્ટ લાયબિલિટીઝ. નોન કરન્ટ લાયબિલિટીઝ એમાં લોંગ ટર્મ બોરોવિંગ, ડિબેન્ચર કોઈ ચેન્જીસ નહીં, અગાઉની બેલેન્સ શીટમાં હતા એ જ લખી દેવાના, અને કરન્ટ લાયબિલિટીઝ પણ એ જ લખી દેવાની. નોન કરન્ટ એસેટ, ફિક્સ એસેટ, ઇન્વેસ્ટમેન્ટ બધું એનું એ જ, કોઈ ચેન્જીસ નહીં. પણ અહીંયા એક ચેન્જ થઈ જશે, અમાલ્ગમેશન એડજસ્ટમેન્ટ એકાઉન્ટ 3 લાખ રૂપીસ જે આપણે પેલી રિઝર્વ્સ લીધી એ, બરાબર. અને ટોટલ થઈ જશે 1468 લાખ, રાઈટ? તો અહીંયા ચેન્જીસ જે મેં અહીંયા યલો કલરથી લખેલા છે એ ચેન્જીસ થાય છે. ઓકે, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં પણ ઓનલી કોનું આવશે? અરુણનું જ આવશે, બાદલ લિમિટેડનું આવશે નહીં. જે રિઝર્વ્સ આપણે કન્ટિન્યુ રાખવાની હતી એ આપણે એ પ્રમાણે રાખી દઈશું. ઓકે, તો આ ક્વેશ્ચન એબ્સોર્પ્શન નો ગણીએ એ પ્રમાણે થઈ જશે. ચલો બીજો એક ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13 જે છે, ચલો પહેલા એની રકમ જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 13 માં અનિલ એન્ડ અતુલ લિમિટેડ બે કંપની આપી છે, અનિલ લિમિટેડ એન્ડ અતુલ લિમિટેડ. એમાં સૂચના આપી છે અનિલ લિમિટેડ એન્ડ અતુલ લિમિટેડ વેર અમાલ્ગમેટેડ ઓન and from 1st April 17.
For this purpose, Anil Limited absorbed Atul Limited. The following are the balance sheet of this date. અનિલ એન્ડ અતુલ બંને કંપનીની બેલેન્સ શીટમાં જો ઇક્વિટી શેર આપેલા છે, પ્રેફરન્સ શેર્સ આપેલા છે, રિઝર્વ્સ એન્ડ સરપ્લસમાં જનરલ રિઝર્વ છે, એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ, ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, બરાબર છે. લોંગ ટર્મ બોરોવિંગ્સમાં ડિબેન્ચર્સ છે, ટ્રેડ પેયેબલ, ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ, એસેટ્સમાં ફિક્સ એન્ડ નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કરન્ટ એસેટ, રાઈટ. અનિલ લિમિટેડ ડિસ્ચાર્જ ધ પરચેસ પ્રાઇસ એઝ અંડર, એટલે અહીંયા અનિલ લિમિટેડ છે એ અતુલ લિમિટેડને પરચેસ કરે છે અને એબ્સોર્બ્સ કીધું છે એટલે એબ્સોર્પ્શનનો જ ક્વેશ્ચન છે. એક કંપની બંધ થાય છે એ ટાઈપનો. 1,68,000 ઇક્વિટી શેર ઓફ 10 each fully paid were issued to equity share of Atul Limited. ઇક્વિટી શેર આપે છે અને પ્રેફરન્સ શેર આપી દીધા 14%. 8976 પ્રેફરન્સ શેર were issued to preference shareholder of Atul Limited. બરાબર છે. બીજું છે સેકન્ડ નંબરના પેજ પર આપ્યું છે થર્ડ નંબરના પોઈન્ટથી 15% debenture were issued to debenture holder of Atul Limited so that they get a premium of 10%. નવા ડિબેન્ચર આપવાના છે 15% ના, પણ એમને 10% પ્રીમિયમ મળે એ રીતે. અને સેમ એડજસ્ટમેન્ટ અહીંયા સ્ટેચ્યુટરી રિઝર્વ્સ ઓફ અતુલ આર ટુ બી મેન્ટેન ફોર 2 more years. એટલે સ્ટેચ્યુટરી રિઝર્વ્સ એટલે કઈ રિઝર્વ્સ થઈ ગઈ? એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ્સ, ઇન્વેસ્ટમેન્ટ અલાઉન્સ રિઝર્વ્સ, એ પણ અહીંયા કન્ટિન્યુ રાખવાની છે સેમ. અને બંને સ્ટેપની બેલેન્સ શીટ તૈયાર કરવાની છે મર્જર એન્ડ પરચેસ. ચલો ઓકે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા ગણી લઈશું અમલગમેશન ઇન ધ નેચર ઓફ મર્જર અને એના અંદર ગણીશું આપણે પહેલો પોઈન્ટ ડિફરન્સ બિટવીન શેર્સ વિથ. ચલો અતુલ લિમિટેડમાં ક્લિયર આપણને સૂચના આપેલી જ હતી કે કયા કયા શેર આપવાના છે. જો ઇક્વિટી શેર આપવાના છે 1,68,010 રૂપીસ એની પ્રાઇસ છે. પ્રેફરન્સ શેર આપવાના છે 8,976 અને 100 રૂપીસ પ્રાઇસ છે તો 25,77,600 આની ટોટલ શેરની વેલ્યુ થઈ ગઈ. જૂના શેર જે આપેલા હતા રકમમાં જે છે એ પ્રમાણે પ્રેફરન્સ શેર કેપિટલ છે 8,16,000 અને ઇક્વિટી શેર છે 14,40,000 તો 22,56,000 ટોટલ ઓલ શેર વેલ્યુ. ડિફરન્સ ગણીએ તો ડિફરન્સ છે 3,21,600. જો અહીંયા ડિફરન્સ કેવો આવે છે પ્લસ તો આપણે જનરલ રિઝર્વ માટે શું કરી દઈશું એને માઇનસ. સેકન્ડ પોઈન્ટ આવશે આપણો અતુલ લિમિટેડના ડિબેન્ચરની કેલ્ક્યુલેશન. તો 14% ના ડિબેન્ચર અતુલ લિમિટેડમાં આપેલા જ હતા 1,68,000 બરાબર છે. 1,68,000 ડિબેન્ચર આપેલા હતા અને આપણે પેમેન્ટ એને જે કરવાનું છે પેમેન્ટ માટે સૂચના આપી હતી કે 10% પ્રીમિયમથી પેમેન્ટ કરવાનું છે. તો પ્રીમિયમ એડ કરી દઈએ 16,800 તો નવી વેલ્યુ થઈ જશે 1,84,400 અને જૂની કિંમત થઈ જશે 168. તો 16,800 છે એ આપણો પ્રોફિટ ગણાશે, સોરી લોસ ગણાશે, કારણ કે 168 ની સામે આપણે 184 આપીએ છીએ અને અહીંયા ડિફરન્સ કેવો આવે છે પ્લસ. તો પ્રોફિટ એન્ડ લોસ માટે શું કરવાનું માઇનસ. જનરલ રિઝર્વનું ક્લોઝિંગ બેલેન્સ ગણી લઈએ તો અનિલ લિમિટેડ જો અહીંયા બેલેન્સ શીટમાં આપણે ચેક કરીએ જનરલ રિઝર્વ આપેલી હતી એ પ્રમાણે 2,40,000 અને 1,20,000 બરાબર. તો 2,40,000 અને 1,20,000 3,60,000. શેરનો જે ડિફરન્સ હતો એ ડિફરન્સ અહીંયા આપણે એડજસ્ટ કરીશું પણ શું થઈ જશે માઇનસ, કેમ કે ત્યાં પ્લસ હતો. તો રિઝર્વનું ક્લોઝિંગ બેલેન્સ થઈ ગયું 38,400. ચલો હવે ગણી લઈએ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનું. તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં પણ અહીંયા રકમમાં આપણને સૂચના આપી હતી પ્રમાણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે 360 અને 240 બરાબર. ટોટલ થઈ જશે 6 લાખ. ટોટલ આપી છે 6 લાખ. ત્યાર પછી એમાંથી જે ડિબેન્ચરનો લોસ હતો એ બાદ કરી દઈશું બરાબર. એટલે બાદ કરતા હશે 5,83,200 રાઈટ છે. હવે તૈયાર કરી દઈશું એની બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં પહેલા લખીશું ઇક્વિટી એન્ડ લાયબિલિટીઝ શેર કેપિટલ. ઇક્વિટી શેર કેટલી થઈ જશે 40,80,000. રેફરન્સ શેર 19,53,600. ચાલો કેવી રીતે આવે છે આ જોઈ લઈએ. અનિલ લિમિટેડની બેલેન્સ શીટમાં આપણે ઇક્વિટી શેર જે હતા એ તો લખીશું 24 લાખ બરાબર છે.
અને જે નવા ઇક્વિટી શેર અત્યારે ઇસ્યુ કર્યા એ નવા ઇસ્યુ કેટલા કર્યા છે 160 એટલે 16 લાખ 80,000 તો બંનેનું ટોટલ કરશો તો 40 લાખ 80,000. પ્રેફરન્સ શેરમાં પણ અહીંયા જે આપેલા હતા 10 લાખ 56,000 અને એમાં જે નવા આપ્યા એ આપણે એડ કરી દઈશું એટલે 19 લાખ 53,600. રિઝર્વ અને સરપ્લસ ની વાત કરીએ તો જનરલ રિઝર્વ નું બેલેન્સ આપણે ગણ્યું હતું 38,400. ઇન્વેસ્ટમેન્ટ એલાઉન્સ રિઝર્વ્સ બંનેનું ટોટલ કરતા જઈશું. હવે રિઝર્વ્સ બધી લેવાની છે, મર્જર છે એટલા માટે તો બંનેના ટોટલ કરીને બધી રિઝર્વ્સ લખી દઈશું. ઇન્વેસ્ટમેન્ટ એલાઉન્સ રિઝર્વ્સ, એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ નું બેલેન્સ આપણે ગણેલું હતું એ લખી દઈશું અહીંયા. ચલો ડિબેન્ચર ની વાત કરીએ તો ડિબેન્ચર છે જે અહીંયા હતા એ ડિબેન્ચર અહીંયા આપેલા હતા આપણને 2,40,000 અને નવા ડિબેન્ચર જે આપ્યા એ નવા ડિબેન્ચર અહીંયા આપણે એને પ્લસ કરી દઈશું. બરાબર છે. ત્યારબાદ કરંટ લાયબિલિટીઝમાં ટ્રેડ પેયેબલ છે એનું ટોટલ કરીને લખી દો. ક્રેડિટર્સ, બિલ્સ પેયેબલ બંને કંપનીનું ટોટલ. એસેટ્સમાં કોઈ ચેન્જીસ નહીં, બંને કંપની ટોટલ કરતા જાઓ અને લખતા જાઓ. ફિક્સ એસેટ્સમાં 47,64,, ઇન્વેસ્ટમેન્ટ 5,76,000 અને કરંટ એસેટ. બરાબર. તો જે એસેટ્સ આપેલી હતી એનું આપણે સીધું ટોટલ જ કરીને લખી દેવાનું છે, કોઈ જાતના ફેરફાર નથી એમાં. બરાબર છે. હવે જોઈએ બી પોઈન્ટ્સ એટલે કે અમાલ્ગમેશન ઇઝ ઇન ધ નેચર ઓફ પરચેસ. અમાલ્ગમેશન ઇઝ ઇન ધ નેચર ઓફ પરચેસ. પરચેસ ટાઈપના અમાલ્ગમેશનમાં પરચેસની મેથડ પ્રમાણે પહેલા ગણી લઈશું નેટ એસેટ. કઈ કંપનીની ગણવાની નેટ એસેટ? કઈ કંપનીની નેટ એસેટ ગણશો? જે કંપની બંધ થાય છે એની. બરાબર. નેટ એસેટ અતુલ લિમિટેડ. એસેટ્સમાં કોઈ જાતના ચેન્જીસ નથી, જે વેલ્યુ આપી છે એ પ્રમાણે સીધી લખી દેવાની છે એસેટ્સ. બરાબર. જે આપણને બેલેન્સ શીટમાં આપી હતી સેમ એઝ ઇટ ઇઝ, કોઈ ચેન્જીસ નહીં. અહીંયા એસેટ્સ હતી ફિક્સ એસેટ 17,28,000, 2,40,000 અને 12. બરાબર. ઓકે. પણ લાયબિલિટીઝમાં અહીંયા ચેન્જીસ થાય છે ડિબેન્ચરમાં. ડિબેન્ચરની નવી વેલ્યુ આવી હતી 1,84,800 તો એ લખીશું. ક્રેડિટર્સ હતા 1,68,000 અને બિલ્સ પેયેબલ છે 72,000. તો આવી ગઈ એની નેટ એસેટ 27,43,200. ચલો સેકન્ડ પોઈન્ટમાં ગણી લઈએ એની પરચેસ પ્રાઇસ. પરચેસ પ્રાઇસ એટલે એની ન્યૂ શેરની વેલ્યુ. ન્યૂ શેરની વેલ્યુ હતી 25,77,600. બંને ડિફરન્સ આવે છે એ ડિફરન્સમાં શું આવશે? કેપિટલ રિઝર્વ, કારણ કે અહીંયા પણ નેટ એસેટ કેવી છે? વધારે છે. ચલો નેક્સ્ટ બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં અહીંયા ઇક્વિટી શેર એના એજ, પ્રેફરન્સ શેર પણ એના એજ, રિઝર્વ માં ચેન્જીસ થશે. બરાબર. ચલો રિઝર્વનો પોઈન્ટ જ ખાસ અગત્યનો છે આ મેથડની અંદર. ચલો જો અહીંયા રિઝર્વ્સ, અહીંયા જનરલ રિઝર્વ કેટલી લીધી? ઓનલી 2,40,000. કોની લીધી? ઓનલી ફોર અનિલ લિમિટેડની જ. બાદલ લિમિટેડની રિઝર્વ અતુલ લિમિટેડની અહીંયા રિઝર્વ લેવામાં આવશે નહીં. એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ છે મેન્ટેન રાખવાની કીધી છે એટલે બંનેની લઈશું 144,96 એટલે 2,40,000. ઇન્વેસ્ટમેન્ટ એલાઉન્સ રિઝર્વ્સ પણ 48,000 અતુલની લઈશું કારણ કે 2 યર મેન્ટેન રાખવાની સૂચના આપી છે. બરાબર છે. કેપિટલ રિઝર્વ્સ આવી હતી 165,600 એન્ડ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. યસ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પણ ઓનલી કોનું આવશે? અનિલ લિમિટેડનું જ આવશે, અતુલ લિમિટેડનું આવશે નહીં. બરાબર. રિઝર્વ્સ પછી શું આવશે? રિઝર્વ્સ પછી આવશે એના પછીનું હેડિંગ નોન કરંટ લાયબિલિટીઝ. નોન કરંટ લાયબિલિટીઝમાં ડિબેન્ચર આવશે, એ પણ ચેન્જીસ કોઈ નહીં, આગળની બેલેન્સ શીટમાંથી સીધા લખી દો. લાયબિલિટીઝમાં કોઈ ચેન્જીસ નહીં. એસેટ્સમાં પણ કોઈ ચેન્જીસ નહીં. યસ, અહીંયા એક એકાઉન્ટ વધી જશે, અમાલ્ગમેશન એડજસ્ટમેન્ટ એકાઉન્ટ 1,44,000. હવે આ 1,44,000 કઈ રીતે આવે છે અમાલ્ગમેશન એડજસ્ટમેન્ટમાં? તો જે પણ રિઝર્વ્સ આપણે રાખી હતી અહીંયા જો એક્સપોર્ટ પ્રોફિટ રિઝર્વ 96
અને ઇન્વેસ્ટમેન્ટ એલાઉન્સ 48 જે ઓલ્ડ કંપનીની રાખવામાં આવશે એનું જ આપણે અહીંયા ટોટલ કરી અને એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં લઈ જઈશું. બરાબર છે, એટલે અમાલ્ગમેશન એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં આવી જશે 1,44,000 અને ટોટલ થઈ જશે 80,64,000. બરાબર છે. તો આ સેકન્ડ ક્વેશ્ચન પણ આપણે જોયો. આ ચેપ્ટરમાં લગભગ આપણે બધા જ ટાઈપના ક્વેશ્ચન કવર કર્યા. અગત્યની જો મેથડ હોય તો મેથડ નંબર 1 છે ખાસ અગત્યની, અમાલ્ગમેશન ઇન ધ નેચર ઓફ પરચેસ. એની જે બે મેથડ છે, અકાઉન્ટિંગ ઇન ધ બુક્સ ઓફ પરચેસિંગ કંપની અને અકાઉન્ટિંગ ઇન ધ બુક્સ ઓફ વેન્ડર કંપની, આ ચેપ્ટરની બહુ જ ઇમ્પોર્ટન્ટ મેથડ છે. વધુમાં વધુ ક્વેશ્ચન અત્યાર સુધી એના જ પૂછાયેલા હોય છે. અમાલ્ગમેશન ઇન ધ નેચર ઓફ મર્જર પણ અગત્યની છે, પણ વધારે પૂછાવાની શક્યતા એ છે. બરાબર. એબ્સોર્પ્શનના ક્વેશ્ચન પણ પૂછાવાની શક્યતા છે, પૂછી ગમે તે શકે. ટીવાય છે, લાસ્ટ યર છે, ગમે તે તમને પૂછી શકે. તૈયારી બધી જ કરવાની છે, પણ ઇમ્પોર્ટન્ટ આપણી મેથડ જે છે એ છે. બરાબર છે. આ સાથે આપણે આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. હવે તમારું કામ આ ચેપ્ટરમાં પ્રેક્ટિસ કરવાનું છે અને પ્રેક્ટિસમાં તમને આ હોમવર્કમાં જે ક્વેશ્ચન આપવામાં આવે દરેકે કરવાના છે ખાસ. બરાબર. અહીંયા બુક્સમાં ક્વેશ્ચન નંબર કદાચ ડિફરન્ટ હોય છે, ઓલ્ડ એડિશન હોય કોઈની પાસે તો, એટલે મેં અહીંયા બુકમાં નામ સાથે ક્વેશ્ચન નંબર લખ્યા છે, ખાસ ધ્યાનથી જોઈ લેજો. ચલો, ક્વેશ્ચન નંબર 12 છે A Limited and B Limited. ક્વેશ્ચન નંબર 14 છે નીલ લિમિટેડ એન્ડ કમલ લિમિટેડ. 17 છે દેવાંશી લિમિટેડ એન્ડ વેદાંશી લિમિટેડ. 18 નંબર છે રેખા લિમિટેડ એન્ડ રાધા લિમિટેડ કંપનીના નામ આપ્યા છે. 22 સાગર એન્ડ સરિતા લિમિટેડ છે એન્ડ 26 છે જય લિમિટેડ એન્ડ વિજય લિમિટેડ. આમાં બધા ટાઈપની મેથડના બધા ક્વેશ્ચન આવી ગયા છે. ફર્સ્ટ મેથડ પણ હશે, સેકન્ડ મેથડ પણ હશે અને થર્ડ મેથડ પણ હશે. બરાબર છે. તો તમારે આ ક્વેશ્ચન દરેકે કરવાના છે હોમવર્કમાં ખાસ. બરાબર છે. બીજી એક અગત્યની વાત કરવાની ખાસ, હવે પછી આપણે આપણું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. એ પહેલા તમારે દરેકે આ ચેપ્ટરનું હોમવર્ક કમ્પ્લીટ કરી અને બુક્સ દરેકે તૈયાર કરવાની છે. જ્યારે પણ ઓફલાઈન આપણે ચાલુ થશે તો આપણે આ ચેક કરીશું જ. બરાબર. એટલે બધાએ દરેકે જે હોમવર્ક આપ્યું છે દરેકને ખાસ કરવાનું છે. લાસ્ટ યર છે, સારું રિઝલ્ટ આવશે, આગળ એડમિશન લેવામાં તમને ફાયદો થશે, અથવા રિઝલ્ટ સારું હશે તો એના ઘણા બધા બેનિફિટ છે, પણ નહીં રિઝલ્ટ સારું હોય તો એના ઘણા બધા નુકસાન પણ છે. એટલે ખાસ તૈયારી કરવાની છે. જેમ જેમ ચેપ્ટર કમ્પ્લીટ થાય એમ જ તમારે તૈયારી કરતી રહેવાની છે. એવું નથી કરવાનું કે ઓફલાઈન ચાલુ થશે ત્યારે લખીશું, ત્યારે હોમવર્ક કરીશું, ત્યારે સાહેબ ચેક કરશે, અત્યારે ક્યાં કોઈ જોવાનું છે. ના, તમારે જેટલું પણ અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવે, સૂચના આપવામાં આવે એ પ્રમાણે તમારે તમારી મહેનત ચાલુ રાખવાની છે. બરાબર છે. ચાલો, જય પ્રભુ ટુ ઓલ.